વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનમાં વિભાગ એમાં બોર્ડની પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાયા છે એક એક ગુણમાં, તે તમામ પ્રશ્નોનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે વિભાગ એ જેમાં એક એક ગુણના પ્રશ્નો પૂછાય છે તે કેવા પૂછાય છે. એ પ્રમાણે જો તમે તૈયારી કરશો તો તમારે વિભાગ એમાં જે 24 ગુણમાં રોકડા માર્ક્સ કહી શકાય તે તમામ તમે કવર કરી શકશો. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો અને બોર્ડ પરીક્ષામાં મોસ્ટ ટાઈમ પ્રશ્નો તમામ વિષયના અહીં ચેનલમાં તમને મળી રહેશે. મિત્રો, હવે વધુ સમય ન લેતા લાસ્ટ યર એટલે કે 2025માં બોર્ડની પરીક્ષામાં જે સામાજિક વિજ્ઞાનમાં વિભાગ એમાં જે પ્રશ્નો પૂછાયા છે તેનું સોલ્યુશન કરીશું. તો અહીં વિભાગ એ 24 ગુણમાં પૂછાય છે. તેમાં પહેલો જ પ્રશ્ન છે જોડકા જોડો. આ રીતે તમારે જોડકા જોડો પૂછાય છે. તેમાં એક આપેલું છે કીર્તિ તોરણ. તો કીર્તિ તોરણ વડનગરમાં આવેલું છે, જે એફમાં આવેલું છે એટલે એફ સાથે જોડીશું. 2 જરીકામ સુરતનું વખણાય છે એટલે ડીમાં આવેલું છે, ડી સાથે જોડીશું. સ્તંભ લેખો બ્રાહ્મી લિપિમાં લખાયેલા હોય છે એટલે અહીં એ સાથે જોડીશું. એલિફન્ટાની ગુફાઓ તારાપુરીમાં આવેલી છે, જે બીમાં આવેલું છે, બી સાથે જોડીશું. ભારતીય સંગ્રહાલય જે કોલકાતામાં આવેલું છે એટલે સી સાથે જોડીશું. આ રીતે 5 ગુણમાં જોડકા જોડો પૂછાય છે. આગળ જોઈશું તો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 6 નંબરમાં પૂછાયું છે અનામત જંગલમાં લાકડા વીણવા તથા પશુચરણ માટે સ્થાનિક લોકોને પ્રવેશવાની છૂટ હોય છે. તો આ વિધાન ખોટું છે. 7 દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. આ વિધાન સાચું છે. આગળ 8 ગુજરાત સરકાર દ્વારા કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ કૌશલ્યના વિકાસ માટે સબળા યોજના અમલી બનાવી છે. આ વિધાન સાચું છે. 9 ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે. આ વિધાન સાચું છે. 10 2011ના એક અંદાજ મુજબ ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની વસ્તી અરુણાચલ પ્રદેશમાં છે. આ વિધાન ખોટું છે. આ રીતે 5 ગુણમાં ખરા ખોટા પૂછાય છે. આગળ નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 5 ગુણમાં પૂછાય છે. તેમાં 11 કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજના ખાલી જગ્યા નદી પર આવેલી છે. તો કૌંસમાં 3 ઓપ્શન આવેલા છે, એમાં સાચો જવાબ આવશે કાવેરી. 12 ગરીબી રેખાનો ખ્યાલ સૌ પ્રથમ WHO ના નિયામક ખાલી જગ્યાએ રજૂ કર્યો હતો. તેમાં જવાબ આવશે બોર્ડઉરે. આગળ 13 અમેરિકન પ્રમુખ ખાલી જગ્યાએ અમેરિકાની સંસદમાં તારીખ 15 માર્ચ 1962ના રોજ ગ્રાહકોને 4 અધિકારો આપ્યા હતા. તો જવાબ આવશે જ્યોર્જ ફ્રેન્કલિન કેનેડી. 14 હળવે મધ્યમ ગતિના તથા ભારે વાહનોને સામાન્ય રીતે ખાલી જગ્યા બાજુની લેનમાં જ વાહન ચલાવવું જોઈએ. જવાબ આવશે સૌથી ડાબી બાજુ. 15 ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે. જવાબ આવશે સૂર્ય. આ રીતે 5 ગુણમાં ખાલી જગ્યા પૂછાય છે. આગળ 5 ગુણમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી અને સાચો જવાબ આપવાનો છે. તેમાં 16 નીચેનામાંથી કયું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. તેમાં જવાબ આવશે ડે પંચમઢી. 17 નીચેનામાંથી કયો રેશમનો પ્રકાર નથી. તેમાં જવાબ આવશે ડે ઝીંગા. 18 ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે. જવાબ આવશે એ અમદાવાદ. 19 ગુજરાત સરકારે ગ્રાહક સુરક્ષાના નિયમો 1988 ક્યારે અમલમાં મૂક્યા. જવાબ આવશે 18 ફેબ્રુઆરી 1988. 20
દ્વિચક્રીય વાહન ચલાવતા પહેલા હેમ્લેટનું મુખ્ય કાર્ય નીચેનામાંથી કયું છે? તો જવાબ આવશે એ માથા પર આવેલ અથડામણના આઘાતની અસર ઓછી કરવી. આગળ નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ લખો. 4 ગુણમાં પૂછાય છે. 21 આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરનાર આંતરરાષ્ટ્રીય કમિશનનું નામ જણાવો. તો જવાબ આવશે CAC. 22 છોડના લીલા પાંદડા કઈ ક્રિયાના માધ્યમથી હવામાંથી કાર્બન લે છે? જવાબ આવશે પ્રકાશ સંશ્લેષણ. 23 સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણો ક્રમશઃ ઘટાડો કરી વિકાસને પ્રોત્સાહિત કરતી નીતિનું નામ શું છે? તો જવાબ આવશે ઉદારીકરણ. 24 ગુજરાતની નર્મદા, તાપી, મહી અને સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતું કયું પ્રાણી તે ક્ષેત્રોમાં લગભગ લુપ્ત થવાને આરે છે? જવાબ આવશે જળ બિલાડી. તો મિત્રો એ વર્ષ 2025માં સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 10માં બોર્ડની પરીક્ષામાં જે ઓરિજિનલ પેપર લેવાય છે તેમાં વિભાગ એ નું સોલ્યુશન પૂરું થાય છે. આગળ આપણે વર્ષ 2024માં જે બોર્ડની પરીક્ષામાં સામાજિક વિજ્ઞાનનો વિભાગ એ જે પૂછાયેલ છે તેનું સોલ્યુશન કરીશું. તો મિત્રો એ વિભાગ એ 24 ગુણમાં પૂછાય છે. તેમાં પહેલો જોડકા જોડો 5 ગુણમાં પૂછાય છે. અહીં પૂછાયેલું છે એક બહુચરાજીનો મેળો. તો તેમાં જવાબ આવશે એ મહેસાણામાં ભરાય છે એટલે એ સાથે જોડીશું. પંડિત અબોહલે. તો જવાબ આવશે એફ સંગીત પારિજાત. 3 કુદરતનો સફાઈ કામદાર. તો ગીત એટલે બીમાં આપેલું છે બી સાથે જોડીશું. પવન ઉર્જા. તો લાંભામાં આવેલું છે એટલે સી સાથે જોડીશું. 5 પૃથ્વી પરિષદ. તો સ્ટોકહોમ જે ડીમાં આપેલું છે એટલે ડી સાથે જોડીશું. 5 ગુણમાં જોડકા જોડો. આગળ 5 ગુણમાં ખરા ખોટા પૂછાય છે. તેમાં 6 તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને અરણ્યકો કહે છે. આ વિધાન સાચું છે. 7 જૂનાગઢમાં 4 ગુફા સમૂહ આવેલા છે. આ વિધાન ખોટું છે. 8 સરકારે આવશ્યક ચીજવસ્તુઓ માટેનો ધારો 1977માં અમલમાં મૂક્યો. આ વિધાન ખોટું છે. આગળ 9 સરસ્વતી સબલા યોજના અન્વયે કન્યાઓને વિનામૂલ્ય સાયકલ આપવામાં આવે છે. આ વિધાન ખોટું છે. 10 બંધારણની કલમ 17 અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. આ વિધાન સાચું છે. આગળ 5 ગુણમાં પૂછાય છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. ખાલી જગ્યાઓ પૂછાય છે. 3 ઓપ્શન આપેલા હોય છે. તેમાં 11 રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ખાલી જગ્યા શહેરમાં આવેલું છે. તો જવાબ આવશે સી ભોપાલ. 12 ખાલી જગ્યામાં ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરી. જવાબ આવશે એ ઈસવીસન 1952. 13 પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે. તેમાં જવાબ આવશે 2 નદીઓ. 14 ખાલી જગ્યા નદીમાંથી ગ્રાણ એનીકટ નામે જાણીતી નહેરનું નિર્માણ કરવામાં આવ્યું. જવાબ છે બી કાવેરી. 15 એક્સપ્રેસ હાઈવેને ખાલી જગ્યા માર્ગ પણ કહેવાય છે. તો જવાબ છે એ દૂધ ગતિ. આગળ 4 ઓપ્શન આપેલા છે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તેમાં 16 સાચો ક્રમ પસંદ કરીને જોડકા જોડો એમાં અને બી. તો એમાં સાચો જવાબ આવશે હવે બી. તો પહેલામાં ડી આવશે રાષ્ટ્રીય સંગ્રહાલય. તો વડોદરા ડી આવશે ન્યૂ દિલ્હી. સારારગંજ. તો તેમાં સી આવશે હૈદરાબાદ વડોદરા મ્યુઝિયમ. તો વડોદરા આવશે. અને લાલાભાઈ દલપતભાઈ સંગ્રહાલય અમદાવાદમાં આવેલું છે એટલે એ સાથે જોડીશું. આ ઓપ્શન બી માં આપેલા છે એટલે સાચો જવાબ બી આવશે. આગળ 17 નીચેની બહુઉપયોગ યોજનાઓને તેમના સ્થાનના આધારે દક્ષિણ દિશાથી ઉત્તર દિશા તરફ ગોઠવતા કયો વિકલ્પ સાચો જણાય છે? તેમાં જવાબ આપશે ડી નાગાર્જુન સાગર, નર્મદા, ચંબલ, ભાખરા નાંગલ. 18 ભારતમાં લગભગ કેટલા ટકા જળ સિંચાઈ માટે ઉપયોગી છે? જવાબ આવશે એ 84%.
19 ઉત્પાદનનો ત્રણેય સાધનોને ઉત્પાદનમાં યોજનાપૂર્વક જોડવાની કામગીરીને શું કહેવાય? તો જવાબ આવશે ડી નિયોજન. 20 કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે? તો જવાબ આવશે એ બજાર પદ્ધતિ. આગળ 4 ગુણમાં 1-2 શબ્દોમાં જવાબ આપો તે પૂછાય છે. તેમાં 21 ભારતને કુલ કેટલા કિલોમીટર દરિયા કિનારો મળેલ છે? તો જવાબ છે 7,516 કિલોમીટર. 22 ગુજરાતનું 12 માસ ખુલ્લું રહેતું બંદર કયું છે? તો જવાબ આવશે પોરબંદર. 23 વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે? જવાબ આવશે ખેતી. 24 શિક્ષણ, બેન્કિંગ, વીમા કંપનીઓ વગેરેની કામગીરીનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે? જવાબ આવશે સેવા ક્ષેત્ર. તો વિદ્યાર્થી મિત્રો વર્ષ 2024માં જે બોર્ડની પરીક્ષામાં વિભાગ એમાં જે સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો પૂછાય છે તેનું સોલ્યુશન પૂરું થાય છે. આગળ આપણે